નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ કાંબલા અને આજે આપણે ધોરણ 10 વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે એમસીક્યુ સોલ્યુશન ધોરણ 10 ચેપ્ટર આપણે ત્રીજું છે અને એના આપણે એમસીક્યુ જોવાના છે. તો ચાલો શરૂઆત કરીએ કે HTML દસ્તાવેજમાં વિડિયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયા ટેગનો ઉપયોગ થાય? તો કે href. इतना बड़ा ठीक है ना. ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા લિંક બ્રેક કરતા નથી અને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ઇનલાઇન ઇમેજ. નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? તો કે png. જ્યારે આપણે છબીને અલ્ટર ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? તો વૈકલ્પિક વર્ણન. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? કે હાઇટ એન્ડ વિડ્થ. નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? તો કે mv આ માન્ય છબી સ્વરૂપ નથી. આખી છબીને થોડા લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવામાં આવે? તો કે હોટસ્પોટ તરીકે છબી. પછી આઠમું છે કે નીચેનામાંથી ઇમેજ મેપના બે પ્રકાર તો ક્યાં છે? તો કે સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ. ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? તો કે મેપ ટેગ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા મિત્રોને શેર કરજો. ફરી પાછું નવા વિડીયો ત્યાં સુધી મને આપો રજા. વંદે માતરમ. જય ભારત.